બદલતી દુનિયાને બદલવામાં જેમણે સૌથી વધુ યોગદાન આપ્યું છે એટલે કે વિજ્ઞાન. નમસ્કાર, હું સિદ્ધરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસરોમાંથી બે વૈજ્ઞાનિકો આપણી સાથે છે. ત્યારે હું સરને પૂછવા માંગીશ કે ખાસ કરીને પહેલા તો આ એક્ઝિબિશનની વિઝિટ તમે કરી છે, કેવો એક્સપિરિયન્સ રહ્યો, વિદ્યાર્થીઓ જે બનાવ્યું છે જોઈને કેવું લાગે? બહુ સારો પ્રયત્ન છે. આ જે પ્રયત્ન છે બહુ જ સારો પ્રયત્ન છે નવયુગ તરફથી. અને હું એવું કહીશ કે ઓગસ્ટના તહેવારોના મહિનામાં આ વિજ્ઞાનનો એક તહેવાર હોવો જ જોઈએ. એનાથી આવનારી પેઢીને જે વિજ્ઞાનનું મહત્વ સમજાય એ અકલ્પનીય અને વર્ણવી ન શકાય એવું છે. જી, ખાસ કરીને સાહેબ મારી સાથે છે, એમને પૂછવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ કંઈક અવનવું બનાવવાની કોશિશ કરી છે. નાની ઉંમરે એમના જે વિજ્ઞાનના વિચારો છે એમને તમે માર્ગદર્શન આપ્યું, શું કહેશો? ચોક્કસ કે જે બાળપણની અંદર જે બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય એટલા માટેનો જે આ વિજ્ઞાન ફેર છે એનું જે આયોજન કર્યું છે એ ખરેખર એક સુંદર પ્રયાસ છે. અને ખાસ કરીને જ્યારે બાળકના મગજમાં એક વિજ્ઞાનનું બીજ રોપાય અને આ જ બાળકો આવનાર નવી પેઢીમાં બાળકોમાંથી જ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અબ્દુલ કલામ કે સુનિતા વિલિયમ્સ પેદા થાય, એ જ્યારે આ બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાશે તો જ શક્ય બનશે. અને આ ખરેખર એક ખૂબ જ સુંદર પ્રયાસ છે. સમગ્ર ભારતની અંદર આ વસ્તુ થઈ રહી છે અને 8 અલગ અલગ 7 ઝોન બાદ હવે 23મી ઓગસ્ટના દિવસે દિલ્હીની અંદર આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. બહુ મોટી વાત છે. તો નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી સાહેબ મારી સાથે છે, આપણે સંપૂર્ણ આયોજન કર્યું છે, અંગે શું કહેશો? અમે છેલ્લા લગભગ 2-3 મહિનાથી છે આ કાર્યક્રમનું આયોજન કરતા હતા. ત્યારબાદ મોરબી ડિસ્ટ્રિક્ટની તમામ સ્કૂલ અને કોલેજીસને આમાં આવરી લીધી છે અને નિયર અબાઉટ બધી સ્કૂલોમાંથી નિયર અબાઉટ 50 જેટલા મોડેલ્સ છે એ સ્ટુડન્ટ્સે પ્રેઝન્ટ કરેલા છે. એ સ્ટુડન્ટ્સ એવા નથી કે માર્કેટમાંથી તૈયાર લીધેલો હોય અને એ પ્રોજેક્ટમાં મૂકેલો હોય. આ સ્ટુડન્ટે એક પ્રોજેક્ટ છે, એક એમાં જે પાર્ટ્સ છે દરેક સ્ટુડન્ટ્સે છે એ પોતાની રીતે ઓન રીતે ક્રિએટ કરેલા છે, બનાવેલા છે, એ મટીરિયલમાંથી બનાવેલા છે અને પછી પ્રેઝન્ટ કરેલા છે. એટલે કે શું છે કે જે તૈયાર પ્રોજેક્ટ લીધેલો નથી, એટલે શું છે કે સ્ટુડન્ટે જે વસ્તુ બનાવી છે એટલે એનો ખ્યાલ છે એને વસ્તુનો, અને એ પ્રેઝન્ટ કરે છે. એટલે એ સ્પેસના મોડેલ રિગાર્ડિંગ એને તમામ માહિતી છે એમાં આવરી લીધી છે અને સ્ટુડન્ટ્સ છે એ બધાનું પોતાનું છે એ એમાં ઓવરવ્યૂ આપે છે. ખાસ કરીને આપણા સ્ટુડન્ટ છે એ હવે આગળ આ પ્રોજેક્ટને રિપ્રેઝન્ટ કરવાના છે, શું કહેશો? જી સર, સ્ટુડન્ટની અંદર એક પોટેન્શિયલ રહેલું હોય છે કે જે આપણને આજે દેખાય, એને બહાર નીકળવા માટે બહુ ઓછું પ્લેટફોર્મ મળે છે. સ્ટુડન્ટે પોતે મહેનત કરી છે, જાતે મહેનત કરી છે, અત્યારે એનું બીજ રોપાયું એક, તો આગળ જતાં એ આ મોડેલ દ્વારા એના ઓરિજિનલ સાચા મોડેલ સુધી પહોંચી શકે. અત્યારે એમણે શટલ બનાવ્યું છે એ એક મોડેલ તરીકે છે, એ ઓરિજિનલ શટલ સુધી પહોંચી શકે ત્યાં સુધી એટલું બધું એક્સપાન્ડ કરી શકાય. તો અંતે એવું કહી શકાય કે દુનિયા રોજ બદલે છે અને બદલાવોને જાણવા માટે વિજ્ઞાનથી પરિચિત થવું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.